નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા કેન્દ્રીય બજેટ 2025માં વરિષ્ઠ નાગરિકોને કેટલીક મહત્વપૂર્ણ રાહતો આપવામાં આવી છે. તેમાં વ્યાજની આવક પર ટીડીએસ મર્યાદા પર કર કપાતની મર્યાદાને ₹1,00,000 સુધી વધારવાનો અને 29 ઓગસ્ટ 2004 પછી જૂના નેશનલ સેવિંગ સ્કીમ એટલે કે NSS ખાતામાંથી ઉપાડ કરમુક્ત કરવાનો સમાવેશ થાય છે. તો વરિષ્ઠ નાગરિકોને રાહત આપશે બજેટ. તો ઇન્દોરના ડૉક્ટર સવિતા જોશી, જેની ઉંમર 72 વર્ષ છે, એ તેમના મોબાઈલ પર બજેટ ભાષણ લાઈવ જોયું અને રાહતનો શ્વાસ લીધો. તેમણે કહ્યું કે 2015માં નિવૃત્તિ પછી આ પ્રથમ વખત છે જ્યારે પેન્શનરોને કેન્દ્રીય બજેટમાં કોઈ રાહત આપવામાં આવી છે. તો મધ્યમ વર્ગના પરિવારો અને વરિષ્ઠ નાગરિકોને રાહત આપવા માટે આ બજેટ સમજદારીપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે. તો ભોપાલના ઉદ્યોગપતિ SK જૈન, જેની ઉંમર 65 વર્ષ છે, એ NSS ઉપાડની મુક્તિ પર સંતોષ વ્યક્ત કર્યો. એક ઉદ્યોગપતિ તરીકે મેં NSSમાં બચત કરી હતી, પરંતુ વ્યાજ અને મુદ્દલ બંને પર કર કપાત લાદવો એ ખૂબ જ અવ્યવસ્થિત હતું. તો NSSમાંથી ઉપાડ પર ટેક્સમાં છૂટ આપવાનો નિર્ણય નાના વેપારીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે મોટી રાહત છે. તો ઘણા પ્રશ્નો હજુ વણઉકેલ્યા છે. જોકે તમામ વરિષ્ઠ નાગરિકો બજેટથી સંપૂર્ણપણે સંતુષ્ટ નથી. તો તેલંગાણાના નિવૃત્ત ગણિતના પ્રોફેસર જેઓ કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે EPF પેન્શન પર નિર્ભર છે, તેઓ હજુ પણ ₹1,000થી ₹3,000ની મામૂલી રકમ મેળવી રહ્યા છે, જે 2004થી યથાવત છે. તો શ્રીહરિ રાવે, જેની 65 વર્ષની ઉંમર છે, તેણે જણાવ્યું હતું. તો 84 વર્ષીય નિવૃત્ત એકાઉન્ટ્સ વિભાગના અધિકારી શ્રી PN ગોસ્વામીએ નિરાશા વ્યક્ત કરી. તેણે કહ્યું કે જૂની કર વ્યવસ્થામાં સુપર વરિષ્ઠ નાગરિકો માટે કરમુક્તિ મર્યાદા ₹5 લાખ હતી, પરંતુ આ વખતે તે ઘટાડીને ₹3 લાખ કરવામાં આવી છે. અમે મર્યાદા વધારવાની અપેક્ષા રાખી હતી, પરંતુ તે ઘટાડવામાં આવી હતી. તો વરિષ્ઠ નાગરિકો માટે કરમુક્તિ અને રાહતનો લાભ. બજેટની અસર સમજાવતા ટેક્સ કન્સલ્ટન્ટ રૂપેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે અત્યાર સુધી વરિષ્ઠ નાગરિકોને બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી મળતા વ્યાજ પર ₹50,000 સુધીના TDSમાંથી રાહત મળતી હતી. હવે તે વધારીને ₹1 લાખ કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે હવે તેમને વધુ વ્યાજની રકમ પર TDS પ્રમાણપત્ર મેળવવાની અને પછી આવકવેરા વિભાગ પાસેથી રિફંડનો દાવો કરવાની જરૂર રહેશે નહીં. આ ચોક્કસપણે રાહતનું પગલું છે મિત્રો. તો રંગારેડ્ડી જિલ્લાના લક્કારાજુ રવિન્દ્ર રાવે, જેની ઉંમર 63 વર્ષ છે, એક નિવૃત્ત મુખ્ય શિક્ષક, જણાવ્યું હતું કે 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે ₹5 લાખ સુધીની મફત આરોગ્ય વીમા યોજના એક પ્રશંસનીય પગલું છે. વધુમાં કેન્સરની દવાઓ પરના ટેક્સમાં ઘટાડો દર્દીઓ માટે નાણાકીય બોજ ઘટાડશે. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો બજેટ 2025 રાહત અને પડકારોનું મિશ્રણ. તો બજેટ 2025 વરિષ્ઠ નાગરિકો માટે કેટલીક મહત્વપૂર્ણ રાહતો લાવે છે, જેમ કે વ્યાજની આવક પર કરમુક્તિ મર્યાદામાં વધારો, NSS ઉપાડને કરમુક્ત બનાવવો અને આરોગ્ય વીમા યોજના જેવી યોજનાઓ. પરંતુ EPF પેન્શનરોનું નજીવા પેન્શન, સુપર વરિષ્ઠ નાગરિકોની કરમુક્તિ મર્યાદામાં ઘટાડો અને સામાજિક સુરક્ષા યોજનાઓમાં અપેક્ષિત વધારાનો અભાવ હજુ પણ મુખ્ય ચિંતાઓ છે. તો તમે આ બજેટને વરિષ્ઠ નાગરિકો માટે કેટલું ફાયદાકારક માનો છો? નીચેની ટિપ્પણીઓમાં તમારો અભિપ્રાય શેર કરજો મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.